હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં જશો. સ્વાગત છે તમારું અમારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જશો. અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે. ચા પાણીને નાસ્તો કરી નાખ્યો છે. અને આપણે થોડીક તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. કારણ કે તબિયત ખરાબ થઈ ગઈ એનું કારણ છે કે વાતાવરણ. તમને બતાવું કે બહાર કેવું વાતાવરણ છે. તમે મિત્રો જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે અત્યારે. આવી રીતે મિત્રો આપણે વાતાવરણ છે. જુઓ તમે આ બાજુ, જો એકદમ આપણે વાદળછાયું વાતાવરણ છે. અને થોડીક આપણી તબિયત ખરાબ થઈ ગઈ છે. તબિયત આમ ગણો તો બધાની ખરાબ થઈ ગઈ છે. અમારા વિરાજભાઈની પણ. વિરાજ, આપણા મિત્રોને કહી દે, તારી બીમાર પડી ગયો તું. તને શું થયું? શરદી ઉધરસ થઈ ગઈ? જો દવા લીધી બેટા? એમ નહીં, તે દવા લીધી બેટા? એમ. તો વિરાજભાઈની પણ તબિયત બગડી ગઈ છે. શરદીનું ઉધરસ થઈ ગયું છે. દવા લઈ લીધી છે. ને આપણી પણ આજ થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. કારણ કે વાતાવરણ એવું થઈ ગયું છે શિયાળામાં, એટલે થોડીક તબિયત બગડી ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, આપણા વિડીયોમાં બના રહેજો. હું તમને બતાવતો રહીશ કે આપણે આગળની શું શું અપડેટ છે એ. તો અમારે દિત્યાબેન છે. દિત્યાબેનની પણ થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી. અને કાલ આપણે સાંજે થોડાક છેડા વૈયા ગયા હતા. કા શરદી થઈ ગઈ હતી ને બેટા? જો અમારે દિત્યાબેન છે, એને પણ સાંજે શરદી થઈ ગઈ હતી. એને પણ દવા પાઈ દીધી, એટલે એને આજે સારું છે. અને હા મિત્રો, હવે આપણે ફેસબુક પેજમાં પણ આપણે વ્લોગ અપલોડ કરવાનું ચાલુ કરી દીધું છે. તો ફેસબુકમાં તમે જોતા હોય તો ફેસબુકમાં જઈને સર્ચ કરો દેશી વ્લોગ. તો દેશી વ્લોગ સર્ચ કરો એટલે આપણા વિડીયો આવી જાય છે. તો એમાં પણ આપણે વ્લોગ નાખવાનું ચાલુ કરી દીધું છે. તો ફેસબુકમાંથી જોતા હોય તો ફેસબુકમાં આપણા પેજને દેશી વ્લોગને ફોલો કરી લેજો. વિરાજભાઈ જેવો એને શરદી ઉધરસ થઈ ગઈ, એટલે એને આપણે દવા આપી હતી. એની હાથે દવા પી લીધી છે. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે ખાવા બેસી ગયા છીએ બપોરનું. તો ખાવામાં આવી ગયું છે આ જાજી બધી આઈટમ આવી ગઈ છે. રીંગણા બટાટાનું શાક છે, ભાખરી છે, ઘી ગોળ છે, પાપડ છે, બટેટા પૌવા છે, અને આ સેવ છે. તો એટલું બધું આપણે બપોરના ખાવામાં આવી ગયું છે. તો હાલો મિત્રો, ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો, વાગી ગયા છે 4 ને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચા બનીને થઈ ગઈ છે તૈયાર. તો હાલો ચા પી લઈએ. તો મિત્રો, અત્યારે રાતનું અમારે જમવાનું થઈ રહ્યું છે. ત્યાર તો તમને બતાવું કેવી રીતે જમવાનું બનાવે છે. આ અમારે દિત્યાબેન, જો દિત્યાબેન એના મમ્મીના ખોળામાં આપણે અટી કરે છે ને આપણે સામું જોવે છે. એના મમ્મી છે. અને આ બાજુ અમારે વઘાર કરે છે. જુઓ, તો અત્યારે રાતે અમારે જમવાનું ત્યાં થઈ રહ્યું છે. ને અમારા વિરાજભાઈ આવી ગયા છે. વિરાજ, જો શું કરો છો તમે? વિરાજ ડિસ્કો કરે. કેમ? લગ્નની તૈયારી કરે છે. વિપુલભાઈના લગ્નમાં ડિસ્કો કરવાનો છે તે. હા, જો વિરાજભાઈનો ડાન્સ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કહી દેજો. અને અત્યારે વિરાજભાઈ ડિસ્કો કરે છે, તૈયારી કરે છે. અત્યારે લગ્નગાળો ચાલુ છે, એટલે તે ડિસ્કાની તૈયારી કરે છે. અને મિત્રો, થોડોક આપણને સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને કે તમારા નાના ભાઈની ચેનલ થોડીક આગળ આવે. એના માટે થોડીક મિત્રો તમારા સાથ અને સપોર્ટની જરૂર છે. તો મિત્રો થોડો સપોર્ટ આપતા રહેજો. તમારો સપોર્ટ આમાંય તે સારો જ આવે છે, પણ હજી થોડોક તમારા મિત્રોને શેર કરો આપણા વિડીયો, એટલે જેથી કરીને તમારા મિત્રો પણ જોઈ શકે અને આપણને થોડોક સપોર્ટ અપાવો. તો મિત્રો, આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.